લઈને મહત્વપૂર્ણ જાણકારી સામે આવી છે। રાજ્યસભાની ચૂંટણી માટે થઈને એક મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। આપણે જણાવી દઈએ કે નીતિન ભારદ્વાજની ટિકિટ મળે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। રાજ્યસભાની ચૂંટણીમાં આપણે જણાવી દઈએ કે ગુજરાતની 2 બેઠકો ખાલી પડી છે, ત્યારે નીતિન ભારદ્વાજને આ ખાલી પડેલી બેઠક ઉપર ટિકિટ આપવામાં આવે તેવી માહિતી અત્યારે સામે આવી છે। તો નીતિન ભારદ્વાજને રાજ્યસભાની એક બેઠક માટે ટિકિટ આપવામાં આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। રાજ્યસભાની ચૂંટણીને લઈને મહત્વપૂર્ણ જાણકારી સામે આવી છે કે નીતિન ભારદ્વાજને રાજ્યસભાની ચૂંટણી માટે મેદાનમાં ઉતારવામાં આવી શકે છે, તેમને ટિકિટ ફાળવવામાં આવી શકે છે। તો આપણે જણાવી દઈએ કે અભય ભારદ્વાજનું જે નિધન થયું ત્યારબાદ રાજ્યસભાની જે બેઠક ખાલી પડી છે તેના ઉપર નીતિન ભારદ્વાજને ઉતારવામાં આવે તેવી શક્યતા અત્યારે વ્યક્ત કરવામાં આવી છે। રાજ્યસભાની ચૂંટણીને લઈને મહત્વપૂર્ણ જાણકારી રાજકોટ સહિત સૌરાષ્ટ્રના કાર્યકર્તાઓએ આ અંગે લાગણી વ્યક્ત કરી છે। અભય ભારદ્વાજના નિધન બાદ આ બેઠક રાજકોટના ફાળે જાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। તો નીતિન ભારદ્વાજને રાજ્યસભાની બેઠક ઉપર મેદાનમાં ઉતારવામાં આવે તેવી શક્યતા સૌરાષ્ટ્ર અને રાજકોટના કાર્યકર્તાઓએ લાગણી વ્યક્ત કરી। આ બેઠક અભય ભારદ્વાજના નિધન બાદ હવે સૌરાષ્ટ્ર અને રાજકોટના ફાળે જાય તેવી શક્યતાઓ છે। ત્યારે વધુ વિગતો મેળવીએ સંવાદદાતા મોહિત ભટ્ટ પાસેથી। મોહિત, શું અપડેટ મળી રહી છે? દીપાલી, જે રીતે ભાજપ દ્વારા રાજ્યસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ કરવામાં આવ્યું છે, ત્યારે જે રાજ્યસભાની જે 2 બેઠક છે તે 2 બેઠક પૈકી એક બેઠક અભય ભારદ્વાજના ભાઈ નીતિન ભારદ્વાજને આપવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે। રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના જે ભાજપના અગ્રણીઓ છે, ભાજપના નેતાઓ છે, તેમના દ્વારા આ લાગણી છે તે પણ વ્યક્ત કરવામાં આવી રહી છે, કારણ કે નીતિન ભારદ્વાજ છે તે સંગઠનમાં એક ખૂબ મોટું નામ છે અને નીતિન ભારદ્વાજ દ્વારા ભૂતકાળમાં જેટલી પણ ચૂંટણી યોજાઈ તે પછી જે મુખ્યપ્રધાન વિજય રૂપાણીની રાજકોટ પશ્ચિમ બેઠકની વિધાનસભાની ચૂંટણી હોય કે પછી જે જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી, સુરેન્દ્રનગર લોકસભાની ચૂંટણી અને જે લીંબડી પેટા ચૂંટણી, આ તમામમાં નીતિન ભારદ્વાજ છે તેમના દ્વારા એક ખૂબ જ સરાહનીય કામગીરી કરવામાં આવી છે, જેની પ્રદેશ કક્ષા અને દિલ્હી સુધી નોંધ લેવામાં આવી છે। ત્યારે જે અભય ભારદ્વાજના બેઠક છે તે રાજકોટને જ ફરી એકવાર મળે તેવી પૂરેપૂરી શક્યતા છે ને આને લઈને જે કાર્યવાહી છે તે પણ તેજ થઈ છે। નીતિન ભારદ્વાજનું નામ પહેલેથી જ જે પ્રદેશના સંગઠનનું માળખું છે તેમાં પણ ચર્ચામાં રહ્યું છે, ત્યારે તેને 2 માંથી એક મહત્વના હોદ્દા મળે તેવી પૂરેપૂરી શક્યતા છે ને અત્યારે જે ભાજપના અગ્રણી નેતાઓ છે તેમના દ્વારા સૌરાષ્ટ્રના જે મુખ્ય નેતાઓ છે તેમના દ્વારા એવી લાગણી વ્યક્ત કરવામાં આવી છે કે આ બેઠક છે તે તેના ઉમેદવાર તરીકે નીતિન ભારદ્વાજનું નામ સામે આવે અને તેને લઈને પણ અત્યારે અટકળો તેજ થઈ છે। દીપાલી।